હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ પંજાબી દાલ મખની। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। દાલ મખની બનાવવા માટે સૌપ્રથમ આપણે 3/4 કપ કાળા આખા અડદ લઈશું અને 1/4 કપ રાજમા લઈશું। રાજમા ઓપ્શનલ છે, પણ જો તમે રાજમાનો યુઝ કરશો તો દાલ મખનીનો ટેસ્ટ વધારે સારો આવશે। હવે આ બંનેને સારી રીતે ધોઈને 7 થી 8 કલાક માટે પલાળીશું। પ્રેશર કુકરમાં પલાળેલા રાજમા અને અડદને લઈશું અને તેમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાને કદ્દુકસ કરીને કે ગ્રેવી કરીને ઉમેરીશું। 2 ઇલાયચી ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। દાલ મખનીનો ટેસ્ટ વધારે સારો આવે તેના માટે 1 ચમચી બટર ઉમેરીશું। તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મસાલા ડૂબે એટલું પાણી ઉમેરીશું। અને આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું। હવે પ્રેશર કુકરને બંધ કરીને અડદ અને રાજમાને 5 થી 6 વિસલ મીડિયમ આંચ પર થાય ત્યાં સુધી કૂક થવા દઈશું। પાંચ થી 6 વિસલ થયા પછી આપણે પ્રેશર કુકરનું ઢક્કણ ખોલીશું। તમે જોઈ શકો છો કે આપણા અડદ અને રાજમા સારી રીતે બફાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ ઓન કરીશું અને 1 ગ્લાસ પાણી ઉમેરીશું, કેમ કે દાલ મખનીમાં દાળ થીક ગ્રેવી વાળી હોય છે। અને 10 મિનિટ માટે દાળને ઉકળવા દઈશું। દાળ ઉકળે છે ત્યારે મેશરની મદદથી અડદ અને રાજમાને થોડા મેશ કરીશું, જેનાથી આપણી દાલ મખની થીક કન્સિસ્ટન્સી વાળી બને। જો તમને વરાળ લાગતી હોય હાથ પર તો તમે કુકરને 2 મિનિટ માટે ગેસ પરથી નીચે ઉતારીને પણ મેશ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણી દાલ મખનીમાં થીક કન્સિસ્ટન્સી આવી છે। હવે જ્યાં સુધી દાલ મખની ઉકળે છે ત્યાં સુધી આપણે બીજા ગેસ પર વઘાર પેન મૂકીશું અને તેમાં 1 ચમચી ઘી અને 1 ચમચી બટર લઈશું। તમે ઘી અને બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ઘી અને બટર ગરમ થાય એટલે તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરીશું। ચપટી હિંગ ઉમેરીશું। 1 ચમચી લસણની પેસ્ટ કે લસણના બારીક ટુકડા ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર થોડી એડજસ્ટ કરી શકો છો। આ વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું। વઘાર બળે નહીં તેનું ધ્યાન રાખવું અને વઘારને લસણનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી સાતળવાનું રહેશે। હવે આ વઘારને આપણે ઉકળતી દાલ મખનીમાં ઉમેરીશું। દાલ મખનીને મિક્સ કરી લઈશું અને ફરી 10 મિનિટ માટે ઉકળવા દઈશું। દાળ મખની જેટલી વધારે ઉકળે છે એટલો જ એનો ટેસ્ટ વધારે સારો આવે છે। હવે તેમાં
અડધો કપ દૂધ ઉમેરીશું. તમે દૂધની જગ્યાએ મલાઈ અથવા ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકો છો. દૂધ યુઝ કરવાથી દાલ મખનીનો ટેસ્ટ એકદમ ક્રીમી આવે છે. અને પછી બારીક સમારેલા કોથમીરના પાન ઉમેરીશું અને ફરી દાલ મખનીને 10 મિનિટ માટે ઉકળવા દઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ઢાબા સ્ટાઇલ પંજાબી દાલ મખની. તો તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.